ભગવાન જગન્નાથજીના રથયાત્રામાં સૌ કોઈ રંગે રંગાતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો અમિતભાઈ ઠાકરે પણ ભગવાન જગન્નાથજીની પ્રતિકૃતિ પોતાના માથે મૂકી છે. તેમની સાથે વાત કરીશું. અત્યારે સૌ કોઈ રથયાત્રાના રંગે રંગાયા છે, આપ પણ રંગાયા છો. શું જગન્નાથપુરી પછી સૌથી મોટી રથયાત્રા એટલે આપણા અમદાવાદની રથયાત્રા. આજે સૌનું આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે માં સુભદ્રા ભગવાન બળદેવની સાથે. તો સૌ એમના દર્શન કરવા માટે આતુર છે. આખું અમદાવાદ હિલોળે ચડ્યું છે અને આજે સૌની મનોકામના ભગવાન પૂરી કરે એવી મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ લઈને આવ્યા છે. સૌ કોઈ અહીં ભજન મંડળી છે તે અહીંયા આગળ જગન્નાથમય બની ગઈ છે. બસ એટલે અમદાવાદની રથયાત્રાનું એક અલગ મહત્વ છે અને જે રીતે આજે સવારે અમિતભાઈ અને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જે રીતે રથયાત્રાની અંદર પોતે સહભાગી થઈ અને આ રથયાત્રાનો પ્રારંભ આજે કરાવ્યો. અવશ્ય આ રથયાત્રા એ અમદાવાદ શહેર, ગુજરાત, ભારતમાં શાંતિ અને પ્રગતિ લાવશે. એક જય ઘોષ થઈ જાય, જય રણછોડ માખણ ચોરનો એક નાદ થઈ જાય. શું? જય રણછોડ માખણ ચોરનો એક જય રણછોડ માખણ ચોર.